મિત્રો, પહેલાના એ સમયે નગરમાં કે ગામમાં શાળાઓ નહોતી. પહેલાના એ સમયે શહેર કે ગામની બહાર જંગલોમાં આશ્રમો હતા. પહેલાના સમયે ગુરુ શિષ્ય પરંપરા હતી. બ્રાહ્મણો ગુરુ હતા જે શિક્ષણ આપવાનું કાર્ય કરતા. તેઓ આશ્રમમાં શિષ્યોને શાસ્ત્રો, શસ્ત્રો, વ્યવહાર તેમજ નીતિમતાનું જ્ઞાન આપતા. ગુરુ શિષ્ય પરંપરાની મહાભારત કાળની અહીંયા એક ઘટના પ્રસ્તુત કરવામાં આવી છે. મિત્રો, પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય જંગલમાં આશ્રમ બાંધીને રહેતા હતા. ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને શિક્ષા આપતા હતા. મિત્રો, ગુરુ દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને શાસ્ત્રો, શસ્ત્રો, વ્યવહાર વગેરેનું જ્ઞાન આપતા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધન અને યુધિષ્ઠિરને કહે છે કે, હે પ્રિય શિષ્યો, હું તમને એક કાર્ય સોંપું છું. એ કાર્ય તમારે નિભાવવાનું છે. ત્યારે દુર્યોધન અને યુધિષ્ઠિર બોલે છે, અવશ્ય ગુરુદેવ, અવશ્ય. કૃપયા આપ અમને એ જણાવો કે કાર્ય શું છે. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિર અને દુર્યોધનને કહે છે, સાંભળો પ્રિય શિષ્યો, તમારે બંને એક કાર્ય કરવાનું છે. ગુરુ દ્રોણાચાર્યે દુર્યોધનને કહ્યું, દુર્યોધન, પ્રથમ હું તમને કાર્ય સોંપું છું. જુઓ દુર્યોધન, તમારે કરવાનું છે માત્ર એટલું કે તમારે આખા નગરમાં ફરવાનું છે અને તમારે સારા માણસો શોધીને લાવવાના છે. તો દુર્યોધને કહ્યું, અવશ્ય ગુરુદેવ, અવશ્ય. ત્યારબાદ ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર, તમારે આખા નગરમાં શોધ કરીને મારી પાસે ખરાબ માણસો લાવવાના છે. તો યુધિષ્ઠિરે કહ્યું, જી ગુરુજી, શોધ કરીશ, જો મળશે તો લાવીશ. તો દુર્યોધન અને યુધિષ્ઠિર બંને સારા અને ખરાબ માણસોની શોધમાં નગરમાં ગયા. દુર્યોધન અને યુધિષ્ઠિર બહુ જ ફર્યા, પણ ક્યાંય દુર્યોધનને સારો માણસ નહીં દેખાયો, તો વળી યુધિષ્ઠિરને ક્યાંય ખરાબ માણસ નહીં દેખાયો. બંને આખા નગરમાં ફર્યા, એક ઘર ખૂંદી વળ્યા, પણ તેમને કોઈ સારો કે ખરાબ માણસ દેખાયો નહીં. દુર્યોધન અને યુધિષ્ઠિર થાકીને ગુરુ દ્રોણાચાર્ય પાસે આવે છે. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય તેમને કહે છે, શું માણસો શોધીને આવી ગયા? દુર્યોધન અને યુધિષ્ઠિર બોલ્યા, નહીં ગુરુદેવ, તમે કહ્યું એવો અમને કોઈ માણસ આ શહેરમાં કે નગરમાં મળ્યો જ નહીં. ત્યારે ગુરુ દ્રોણાચાર્યે દુર્યોધનને કહ્યું, દુર્યોધન, મેં તમને શાની શોધ માટે મોકલ્યા હતા? તો દુર્યોધને કહ્યું કે, ગુરુદેવ, તમે મને સારા માણસની શોધ કરી લાવવા માટે મોકલ્યો હતો. તો ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધનને પૂછ્યું, તો શું સારો માણસ મળ્યો? તો દુર્યોધનને કહ્યું, નહીં ગુરુદેવ, હું આખા નગરમાં ઘરે ઘરે ફરી વળ્યો, પણ કોઈ મને સારો માણસ મળ્યો નહીં. ત્યારબાદ ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર, મેં તમને શાની શોધ કરવા માટે મોકલ્યા હતા? તો યુધિષ્ઠિરે કહ્યું, ખરાબ માણસને શોધવા માટે. તો ગુરુ દ્રોણાચાર્યે કહ્યું, શું ખરાબ માણસ શોધી લાવ્યા? તો યુધિષ્ઠિરે કહ્યું, નહીં ગુરુદેવ, હું આખા નગરમાં ઘેર ઘેર ખૂંદી વળ્યો, પણ મને કોઈ ખરાબ માણસ મળ્યું જ નહીં. ત્યારે ગુરુ દ્રોણાચાર્યે કહ્યું, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જેવું જુઓ છો તેવું જ તમને દેખાય છે. જો આપણને આ જગતમાં કોઈ મનુષ્ય કે પ્રાણી વસ્તુ પ્રત્યે પ્રેમ હશે અને એ વસ્તુ પ્રત્યે આપણને લાગણી છે, તો આપણને એ વસ્તુ, પ્રાણી કે મનુષ્યમાં સુંદરતા દેખાશે. અન્યથા જો તે વસ્તુ, પ્રાણી કે મનુષ્ય પ્રત્યે આપણને દેશ હશે, તો આપણને તે વસ્તુ પ્રત્યે નફરત, ઘૃણા જાગશે. તમે જો સારા છો તો તમને સારું દેખાશે. ઇવન તમે જો ખરાબ છો તો બધું જ તમને ખરાબ દેખાશે. પછી ભલે તે માણસ ગમે તેટલો સારો હોય તો પણ તે ખરાબ જ દેખાશે.